એકતાનગર ખાતે ઇલેક્ટ્રિક બસ માટે બનાવેલ બસ સ્ટેન્ડ કફોડી હાલતમાં જોવા મળ્યા। માહિતી મુજબ નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે ગોરા ગામ નજીક પાર્કિંગ ખાતે ઘણા સમય પહેલા કરોડો રૂપિયાના ખર્ચે ઇલેક્ટ્રિક બસ માટેના બસ સ્ટેન્ડ બનાવાયા હતા, જેનું ખાતમુહૂર્ત થોડા દિવસ પહેલા જ કરવામાં આવ્યું છે। ત્યારે આજે આ બસ સ્ટેન્ડ કફોડી હાલતમાં જોવા મળ્યા છે। આ સ્ટેન્ડમાં એસી તથા ટીવી તેમજ સેન્સર બંધ હાલતમાં જોવા મળ્યા। સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે હજારોની સંખ્યામાં એકતાનગર ખાતે પ્રવાસીઓ આવતા હોય છે, જે પ્રવાસીઓ માટે આ બસ સ્ટેન્ડ બનાવવામાં આવ્યા છે, પરંતુ આ બસ સ્ટેન્ડમાં એસી ટીવી તેમજ સેન્સર બંધ અવસ્થામાં જોવા મળતા ભવિષ્યમાં ટુરિસ્ટ ફસાઈ જાય તો જવાબદાર કોણ? હજુ નવનિર્માણ પામેલ આ બસ સ્ટેન્ડના 2 મહિના પણ નથી થયા, તે પહેલા આવી પરિસ્થિતિ જોવા મળી છે, તો આ મામલે જવાબદાર કોણ છે? વહીવટી તંત્રને બિલ પાસ કરી માત્ર પૈસા કમાવામાં જ રસ છે, બસ સ્ટેન્ડની જાળવણીમાં નહીં। આવા અનેક સવાલો ઉઠી રહ્યા છે।